હેલો સ્ટુડન્ટ્સ, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સર્વે સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. હું છું ધર્મેશ શેઠ, ડોક્ટર સુભાષ આર્ય કન્યા વિદ્યાલય જુનાગઢ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, દરેક સ્ટુડન્ટ્સને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન કે જે 11મા ધોરણમાં પ્રવેશ મેળવો અને આગળની સફળતા પ્રાપ્ત કરો. આ કોરોના વાયરસના મહામારી આ રોગમાં દરેકે દરેક સ્ટુડન્ટ્સ ઘરે બેસી અભ્યાસ કરે છે અને એમાંય આપણે આગળ વધવાનું છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે વિચાર કરીએ છીએ કે ભવિષ્યમાં શું થશે, કેવો વિચાર આવશે, તો એ દરેકે દરેક માટે એક આપણે વિચાર કરીએ છીએ, લોજિક કરીએ છીએ. એટલા માટે આજે હું તત્વજ્ઞાન સબ્જેક્ટ ધોરણ 11માં તર્કશાસ્ત્રની સમજ લઈને આવ્યો છું. તર્કશાસ્ત્ર એક તમને આમ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે તર્ક એટલે લોજિક. તો લોજિક વિશે તમે વિચારો છો કે ભવિષ્યમાં શું થશે, કેવી બાબતો બનશે, જો આમ કરીશ તો આમ થશે. આવી તમામે તમામ બાબતો એક દરેક માટે એક પ્રશ્ન રહે છે કાયમ માટે. સ્ટુડન્ટ્સ, આજે આપણે તર્કશાસ્ત્રની સમજ વિશે આપણે ખાસ કરીને અભ્યાસ કરીએ. સ્ટુડન્ટ્સ, આ સબ્જેક્ટ નવો છે, 10મા પછી તમે ફર્સ્ટ ટાઈમ ભણો છો, તો તર્કશાસ્ત્ર શું કહેવા માંગે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તર્કશાસ્ત્રનો અભ્યાસ હું તમને કહું, તર્કશાસ્ત્ર એક વિજ્ઞાન છે. શું કામ વિજ્ઞાન સાથે તર્કશાસ્ત્રને જોડેલું છે એના વિશે તમે ચર્ચા કરીએ. તો આજે વિજ્ઞાનમાં, ટેકનોલોજીમાં જે પણ કઈ ઘટનાઓ બને છે એ તર્કશાસ્ત્રથી થાય છે. આમ કરશું તો આમ થશે, આમ આપણે વિચારશું તો કદાચ આ રીતના આવા પરિણામ મળશે. આવી બધી બાબતો જે છે એ વૈજ્ઞાનિક રીતે રહેલી છે. વિજ્ઞાન એટલે પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. જો વિજ્ઞાન એટલે શું છે એની વાત કરીએ કે તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર છે કે વિજ્ઞાન છે. ત્યાર પછી એમ કીધું છે વિજ્ઞાન ઈ શું છે. આ જે વિજ્ઞાન શબ્દ છે, વિજ્ઞાન એ પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન. સ્ટુડન્ટ્સ, તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર છે કે વિજ્ઞાન છે. વિજ્ઞાન એ પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન છે. વિજ્ઞાન જે છે એ શું છે તો કે એકત્રિત કરેલું, આપણી પાસે જેટલી માહિતી રહેલી છે ટેકનોલોજીની, બીજી કેટલી બધી આખા વિશ્વમાં માહિતી છે તો એ માહિતી કેવી છે, એકત્રિત કરેલી છે. અને એકત્રિત કરેલું જ્ઞાન, અને એ પણ કેવું છે, વ્યવસ્થિત જ્ઞાન. એટલા માટે આપણે તર્કશાસ્ત્ર સાથે સંકળાયેલું છે વિજ્ઞાન. ત્યાર પછી વિજ્ઞાનનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. વિજ્ઞાનનો અભ્યાસ વિષય કેવો છે, નિશ્ચિત છે. વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. આ માહિતી પ્રમાણભૂત હોય છે. જો વિજ્ઞાન છે ને હંમેશા સત્યતા ઉપર આધારિત રાખે છે. વિજ્ઞાન કોઈ માની લો કે કોઈ પણ એમનેમ થશે ને એમનેમ ચીલાચાલુ રીતે એમનેમ આપણે નક્કી કરેલી માહિતી નથી, પણ વિજ્ઞાન શું છે, એક પદ્ધતિસરનું જ્ઞાન છે. એટલા માટે કીધું છે વ્યવસ્થિત જ્ઞાન છે. એટલા માટે જો એનો અભ્યાસ વિષય નિશ્ચિત હોય છે. જેના વિશે પણ અભ્યાસ કરવા માંગતા હોય એ પહેલેથી જ એનો વિષય નક્કી હોય છે કે મારે આના ઉપર રિસર્ચ કરવું છે કે આના ઉપર અભ્યાસ કરવો છે. વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. વિજ્ઞાન શું કરે છે? તેના વિષય અંગે માહિતી આપે છે.
વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની હોય છે. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી કેવી હોય છે? પદ્ધતિસરની. આ માહિતી પ્રમાણભૂત હોય છે. એટલે આપણે એમ કહીએ તો વિજ્ઞાનનો હું જે બોલ્યો છું લખું છું અભ્યાસ વિષય નિશ્ચિત છે. ત્યાર પછી વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની છે. અને આ માહિતી પ્રમાણભૂત છે. તો આ એના વિષય સાથે સંકળાયેલી બાબતો છે કે તમને તર્કશાસ્ત્રની સમજમાં મેઇન મુખ્યત્વે કે તર્કશાસ્ત્ર એક શાસ્ત્ર કે વિજ્ઞાન છે. વિજ્ઞાન એ પદ્ધતિ. વિજ્ઞાન શું છે? તો કે વિજ્ઞાન એ પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થયેલું અમુક ચોક્કસ વિષયનું એકત્રિત અને વ્યવસ્થિત જ્ઞાન છે. વિજ્ઞાન છે ને એ વ્યવસ્થિત જ્ઞાન છે. એટલે એટલા માટે કે એનો ઉપરનો વિષય, જે વિષય ઉપર સર્ચ કરવાનું હોય છે, રિસર્ચ કરીએ છીએ, એનો અભ્યાસ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એટલે એવો શબ્દ કીધો કે વિજ્ઞાનનો વિષય કેવો હોય છે? નિશ્ચિત. ગમે તે ઉપર રસ્તામાં જતા હોય ને ગમે બસ હવે આના ઉપર એમ નહીં, જેના વિશે સંશોધન કરીએ છીએ પછી એના ઉપર જ આગળ ચાલ્યા રાખે, સર્ચ કરવાનું હોય છે. એટલે એ નિશ્ચિત છે. વિજ્ઞાન તેના વિષય અંગે માહિતી આપે છે. વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી માહિતી પદ્ધતિસરની છે. અને આ માહિતી કેવી છે? પ્રમાણભૂત છે. બરોબર છે. એટલે કે સર્ટિફાઈડ કરેલી. આપણે ઘણીવાર કોઈ પણ પ્રોડક્ટમાં કેમ લખેલું હોય, તમને ખબર ISO બરોબર છે, પ્રમાણિત. એનો 9001 બરોબર છે, 100 ને એવી રીતના લખેલું હોય ISO પ્રમાણિત. એટલે ટૂંકમાં આપણે કોઈ પણ વસ્તુ આપણે પ્રોડક્ટ ખરીદીએ છીએ તો પણ આપણે કેવી લઈએ છીએ? ISI માર્ક વાળી. એટલે એ પ્રમાણિત હોય છે. તો આમાં પણ એવું જ કીધું છે, જો આ માહિતી કેવી છે? પ્રમાણભૂત છે. બરોબર છે. ત્યાર પછી પ્રત્યેક વિજ્ઞાનને તેનો નિશ્ચિત અભ્યાસ વિષય હોય છે. દાખલા તરીકે ભૌતિક શાસ્ત્ર ભૌતિક પદાર્થોનો અભ્યાસ કરે છે. ભૌતિક શાસ્ત્ર શું કરે છે? આપણે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આ બધા સબ્જેક્ટ આવે છે. બરોબર છે. એ શું કરે છે? એ પોતાના વિષયમાં એક રિસર્ચ કરે છે. માની લો કે એવું કીધું છે કે ભૌતિક શાસ્ત્ર ભૌતિક પદાર્થોનો અભ્યાસ કરે છે. જીવશાસ્ત્ર જીવંત શરીરનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. અને તર્કશાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે, પણ તેનો અભ્યાસ વિશે તાર્કિક વિચારણા છે. જો દરેકે દરેક ભૌતિક શાસ્ત્ર ભૌતિક વસ્તુઓનો એના ઉપર સર્ચ કરે છે. જીવશાસ્ત્ર જીવન શરીરનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર આર્થિક પ્રવૃત્તિઓનો માની લો કે અભ્યાસ કરે છે. તો માણસને ચોક્કસ એવો પ્રશ્ન થાય કે સાહેબ આ તર્કશાસ્ત્ર શું કરે છે? તર્ક તો એમાં કોઈ વસ્તુ તો નથી હોતી. યાદ રાખજો, ભલે વસ્તુ ન હોય પરંતુ તાર્કિક બાબતો રહેલી છે. તાર્કિક વસ્તુ તમને કોઈ પણ તાર્કિક આપણે જેને અડી નથી શકતા, પરંતુ યાદ રાખજો તાર્કિક બાબતો ઉપર અભ્યાસ કરીએ છીએ તો તાર્કિક માહિતી ઉપર તો કે એના ઉપર પણ જે અભ્યાસ થાય છે, એટલા માટે આપણે તર્કશાસ્ત્ર બહાર આવ્યું છે. યાદ રાખજો દરેકે દરેક માણસે એક જીવન જીવવા અને કોઈ પણ ભવિષ્યમાં કઈ બાબતો બનવાની છે એના માટે હંમેશ માટે યાદ રાખજો તર્કશાસ્ત્ર રહેલું છે. તર્કશાસ્ત્ર વિના કોઈ પણ વ્યક્તિ જે છે ભવિષ્યના નિર્ણયો લઈ શકતી નથી. કોઈ પણ જગ્યાએ તમે ગમે તે વિચાર કરો છો, વિચાર કરો એ તર્ક. યાદ રાખજો, જો આમ થાય તો આમ થશે, જો આમ કરશું તો આમ થાય. આ બધી તર્ક છે અને તર્ક એ બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટેનો અભ્યાસ કરવો જરૂરી છે. આમ તર્કશાસ્ત્ર એ તાર્કિક વિચારણાનો પદ્ધતિસરનો અભ્યાસ છે. તર્કશાસ્ત્ર શું છે? તાર્કિક વિચારણાનો પદ્ધતિસરનો અભ્યાસ છે. પદ્ધતિસર એટલા માટે એવો શબ્દ બોલે છે કે જેના વિશે વિચાર આવે છે એના ઉપર વ્યવસ્થિત એનો અભ્યાસ થાય છે. એટલા માટે તર્કશાસ્ત્ર ખૂબ જરૂરી છે.
તર્કશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ છે લોજિક. તમે જાણો છો કે આ તર્કશાસ્ત્ર જે છે એ લોજિક ઉપર આધાર રાખે છે. યાદ રાખજો, લોજિક શબ્દ ઉપરથી આ તર્કશાસ્ત્ર ઉતરી આવ્યો છે. લોજિક ઇંગ્લિશમાં એનો શબ્દ છે લોજિક. આ અંગ્રેજી મૂળ ગ્રીક ભાષામાં શબ્દ લોગોસમાં રહેલો છે. આવો વિકલ્પ પણ પૂછાય, પ્રશ્ન પણ પૂછાય કે તર્કશાસ્ત્ર કયા ભાષામાં શબ્દ વપરાયેલો? ગ્રીક ભાષામાં. અને એ પણ શબ્દ લોગોસમાં રહેલું છે. લોગોસ શબ્દના બે અર્થ થાય છે. નંબર 1 ભાષા અને વિચારણા. લોગોસ શબ્દના બે અર્થો દર્શાવે છે કે ભાષા અને વિચારણા સાથે ગાઢ સંબંધ છે. આ લોજિક જે છે, લોગોસ ભાષા અને વિચારણા સાથે સંબંધ ધરાવે છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ પણ વિચારણાને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ કરવો જ પડે. માની લો કે જે ભાષા જે વિષયમાં સમજતા હોય તો એની ભાષાનો ઉપયોગ થાય છે, યાદ રાખજો. અને ભાષા સાથે જ આનો ગાઢ સંબંધ રહેલો છે. બંને એકબીજા સાથે સંકળાયેલા છે. આમ છતાં ભાષા અને વિચારણા બંને એકબીજાથી ભિન્ન છે. યાદ રાખજો, ભાષા અને વિચારણા બંને કારણ કે વિચાર છે એના ઉપરથી ભાષા આવે છે. બરાબર, ભાષા છે આપણે લખીએ છીએ એટલે વિચાર આવ્યું નથી. આપણા જે માઇન્ડમાં આવ્યું, આપણી જે મૂળ ભાષા છે એના ઉપર આપણે લખીશું. તર્કશાસ્ત્રમાં ભાષાનો નહીં પણ વિચારણાનો અભ્યાસ કરવામાં આવે છે. યાદ રાખજો, તર્કશાસ્ત્ર એ ભાષાનો વિચાર નથી કરતા, એમાં માત્ર ને માત્ર વિચારનો અભ્યાસ કરીએ છીએ. આમ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય વિચારણા છે અને વિચારણા હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે. આપણને માની લો જે વિચાર આવ્યો, માની લો એક ઉદાહરણ આપું કે આપણને એક વિચાર આવ્યો કે ભવિષ્યમાં મારે ડોક્ટર થવું છે અને એના ઉપર માની લો કે મારે કઈક એવા 2-3 માની લો કે મને જે વિચાર આવે છે એ શું કામ થવું છે એના માટે મારે કઈક લખવું છે. તો મને વિચાર આવ્યા પણ હું લખીશ તો હું કેવા ઉપર લખીશ? મારી ભાષા દ્વારા લખીશ કે ભાઈ મારે મારે દેશની સેવા કરવી છે, દેશના કોઈ પણ માની લો કે ગરીબ વર્ગ હોય તો એના માટેની પણ સેવા કરવી છે. એવો કેટલો બધો વિચાર આવ્યો. એ વિચાર આવ્યો એ તર્ક છે, પણ તમે જે લખો છો એ આપણી ભાષા છે. તો યાદ રાખજો કે વિચારણા હંમેશા ભાષા દ્વારા વ્યક્ત થતી હોય છે. આપણને જે વિચાર આવે છે એ કેના દ્વારા આપણે વ્યક્ત થાય છે? ભાષા દ્વારા વ્યક્ત થાય છે. આ બંને બાબતોને સાંકળીને તર્કશાસ્ત્રની વ્યાખ્યા આપવી હોય તો એરિસ્ટોટલે એવો શબ્દ આપ્યો છે. એરિસ્ટોટલના શબ્દ તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારવાનું શાસ્ત્ર. જો એરિસ્ટોટલના મતે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. સ્ટુડન્ટ્સ ખાસ યાદ રાખજો, એરિસ્ટોટલે શું કીધું છે તો કે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. યાદ રાખજો, ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. યાદ રહી ગયું તમને? ફરીવાર બોલજો. એરિસ્ટોટલના મતે તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. યાદ રહી ગયું સ્ટુડન્ટ? ફરી પાછો બોલું છું. ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર. ભાષા દ્વારા વ્યક્ત થાય છે. હવે તમને આટલી બધી વાર બોલ્યો એટલે તમને યાદ તો રહે જ ગયું કે તર્કશાસ્ત્ર એટલે બીજું કાંઈ નહીં, એક તો લોજિક, વિચારણા. વિષય સહેલો થઈ ગયો સાવ કે તર્કશાસ્ત્રની આપણે સમજ ભણી લીધી એટલે તમારા માટે સાવ સહેલું થઈ જાય. બરોબર? કારણ કે પહેલું ચેપ્ટરમાં એક જ કહેવા માંગે કે આપણે નવો સબ્જેક્ટ છે તો એ તર્કશાસ્ત્ર લોજિકનો એક સમજ આપે છે, આપણને વિચારતા શીખડાવે છે કે આ શું થવાનું છે. આખો સબ્જેક્ટ આ જ આપણે રીતના તૈયાર કરવાનો છે. બરાબર? તો તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. એટલે એના માટે કીધું વિચારણાનો અર્થ તાર્કિક વિચાર ક્રિયા. વિચારણા એટલે હું? તાર્કિક વિચાર ક્રિયા. વિચારણા એટલે શું થાય? આ વિચારણા એટલે તાર્કિક
વિચાર. યાદ રાખજો, વિચારધારા એટલે તાર્કિક વિચારની જે ક્રિયા થઈ ઈ આપણા માટે વિચારણા વસ્તુ, અને વિચારણા ઈ તર્ક ઉપર આધાર. આપણે વિચાર કરીએ કે આમ થશે તો આપણી સ્કૂલ ક્યારે ખુલશે, આપણે આમ સ્કૂલ ખુલે પછી આમ કરશું તો હવે આ રીતના હું ભણીશ, હું ભવિષ્યમાં આ રીતના મારો આટલો સબ્જેક્ટમાં આટલો આ મુજબ હું કરી નાખીશ, આ આટલું હું પાકું કરીશ, હું આ રીતના જઈશ, બપોર પછી આ ખેતીએ જઈશ, પછી ખેતી કરવા જઈશ, ફાર્મ હાઉસે જઈશ, આ રીતના જઈશ સ્કૂલે. આ તમે જે વિચાર આવે છે તમારા મનમાં એ વિચારધારા છે, અને વિચારધારા ઉપર જ આખું તર્કશાસ્ત્ર જે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે યાદ રાખજો, છૂટાછવાયા વિચારો સાથે તર્કશાસ્ત્રને કોઈ સંબંધ નથી. છૂટાછવાયા જે વિચાર આવે રાખતા હોય, રાત્રે આપણે સૂતા હોય તો આપણને વિચાર આવે, એની સાથે કોઈ સંબંધ નથી. પણ કોઈ પણ એક વિષય સંબંધી તમે જે વિચાર કરો, જે વિષય સંબંધી તમે જે વિચાર કરો છો એના ઉપર તર્કશાસ્ત્રનો અભ્યાસ રહેલો છે. W.E. જોન્સને એવું કીધું છે કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ છે. યાદ રાખજો, W.E. જોન્સન એવું કહે છે કે આમ આ લોજિક છે ને એ માનસિક પ્રવૃત્તિ છે. એના લોજિક શું છે? W.E. જોન્સન કહે છે કે આ માનસિક પ્રવૃત્તિ છે. યાદ રાખજો, આ શબ્દ પણ બહુ અગત્યનો છે કે વિચારણા એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી કરવામાં આવતી માનસિક પ્રવૃત્તિ. સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના, કે સાચું શું છે, કે ભવિષ્યમાં આમ થશે જ, આવું થવાનું જ છે, અથવા તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. એ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી, સત્ય જે આપણને મળવાનું છે એ પ્રાપ્ત કરવાના હેતુથી જે માનસિક પ્રવૃત્તિ જે છે એને આપણે તર્કશાસ્ત્ર કહીએ છીએ, એવું W.E. જોન્સન કહે છે. યાદ રાખજો, કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે આપણે તર્કબદ્ધ વિચારણા કરવી જ પડે. આપણી પાસે કેટલા બધા સમસ્યાઓ છે તમે જાણો છો, ઘણી બધી સમસ્યાઓ રહેલી છે, પણ એ સમસ્યાનો ઉકેલ કરવા માટે આપણે શું કરીએ છીએ? વિચાર કરીએ છીએ, અને એ વિચાર એ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તેનો સંતોષકારક ઉકેલ ન મળે ત્યાં સુધી વિચાર કરવાની માનસિક ક્રિયાઓ ચાલુ જ રાખવી પડે છે. એવું કહે છે કે જ્યાં સુધી તમે જાણો છો આપણા જીવન જરૂરી, આપણા જે અત્યારે રેગ્યુલર જે રોજિંદા વ્યવહારમાં જે પરિસ્થિતિ ઉદ્ભવતી હોય ને, અને એ જ વિચાર કરી લ્યો ને, ત્યાં તર્કશાસ્ત્ર તમારા માટે સાવ સહેલું થઈ જાય. જ્યાં સુધી સંતોષકારક ઉકેલ ન મળે ત્યાં સુધી માનસિક જે ક્રિયા કરવી પડે, માનસિક રીતે તમે વિચારણા કરવી પડે. યાદ રાખજો, એ તર્કશાસ્ત્ર છે. W.E. જોન્સન જણાવે છે કે તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને તેનો અંત જવાબથી આવે છે. એક બહુ સરસ મજાનો શબ્દ કહું તમને, એક સરસ મજાનો તમને હું શબ્દ કહું. W.E. જોન્સન એવું કહે છે, જો W.E. જોન્સન શું કહે છે કે તાર્કિક જોન્સનના મતે એવું કહે છે કે તાર્કિક વિચારણાનો અંત આરંભ પ્રશ્નથી થાય છે અને અંત જવાબથી આવે છે. જો આ શબ્દ બહુ અગત્યનો છે. W.E. જોન્સન આ જ્યારે તર્કશાસ્ત્રની સમજ વિશે તમને પૂછે ને પ્રશ્ન, ત્યારે આ બધી બાબતો તમને મેં જે સમજાવી, જેટલા મુદ્દાઓ લખ્યા એ બધી બાબતો તમે લખી શકો છો. W.E. જોન્સનના મતે એવું કહે છે કે તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્નથી થાય છે અને અંત જવાબથી આવે છે. આ શબ્દ બહુ અગત્યનો છે. માત્ર નાનકડી લાઈન છે પણ શબ્દ બહુ કહી જાય છે.
તાર્કિક વિચારણાનો આરંભ એટલે કે શરૂઆત ક્યાંથી થાય છે? પ્રશ્નથી. તમને કોઈ પણ વિશે વિચાર કરી લ્યો, કોઈ પણ બાબત ઉપર વિચાર કરી લ્યો, કોઈ પણ બાબત હોય તો યાદ રાખજો, વિચાર કરો છો એ પ્રશ્નથી થાય છે. જ્યારે પ્રશ્ન કોઈ પણ એમ થાય કે મારે એક કાર લેવી છે, ફ્રીજ લેવું છે, ટીવી લેવું છે, આ કોઈ પણ બાબત, બુક્સ લેવી છે, તો આ બધી કોઈ પણ બાબતનો એક વિચાર કરશો ને એટલે એમાં પ્રશ્ન થશે કે પૈસા ક્યાંથી આવશે, પછી એના સાધનો શું છે, આ કઈ રીતના આવશે, આવા બધા પ્રશ્ન થાય. અને યાદ રાખજો, અને જે પ્રશ્ન કરો ને યાદ રાખજો એનો હંમેશા અંત ક્યારે આવશે એનો જવાબ મળે પછી. એટલે આ વિચાર શક્તિ ઉપર મેઇન શબ્દ રહેલું છે એ W.E. જોન્સન એવું જણાવે છે. તાર્કિક વિચાર ક્રિયાની આરંભથી અંત સુધી આપણે એક વિચાર સાથે બીજા વિચારને સાંકળીને આપણા પ્રશ્ન કે સમસ્યાના ઉકેલની દિશામાં આપણે આગળ વધીએ છીએ. દાખલા તરીકે આ વેકેશનમાં મારા કુટુંબીજનો નેપાળ અથવા દાર્જિલિંગના પ્રવાસે જવાના છે અને મારા મિત્રો કુલુ મનાલીના પ્રવાસે જવાના છે, તો મારે કોની સાથે જોડાવું? યાદ રાખજો, વેકેશન પડ્યું તરત તમને એમ લાગશે, તમને વિચાર આવશે કે ભાઈ મારા કુટુંબીજનો નેપાળ તથા દાર્જિલિંગના પ્રવાસે જવાના છે, મારા મિત્રો કુલુ મનાલી જવાના છે, તો હું કોની સાથે જાઉં? એટલે તમારા માઇન્ડમાં જ્યારે એવો વિચાર આવે એટલે તરત જ તમારા માઇન્ડમાં કેટલા બધા પ્રશ્નો થશે કે ભાઈ મારે શું કરવું? જો એના જવાબમાં શું કીધું, તો કોઈ વ્યક્તિ, કોઈ છોકરો અથવા કોઈ સ્ટુડન્ટ્સ, કોઈ કિશોર આ રીતે વિચારણા કરે, જો મિત્રોની સાથે જઈશ તો આનંદ આવશે અને કોઈની રોકટોક નહીં હોય. જો શબ્દ બહુ મહત્વનો છે કે મિત્રોની સાથે જઈશ તો કોઈ પ્રશ્ન નહીં થાય, કોઈ રોકટોક નહીં કરે, આનંદ આવશે, ફૂલ મસ્તીથી એન્જોય કરીશ અને યાદ રાખજો મોજે કરે. પરંતુ ગમતી બાબત હોવા છતાં કેટલાય જોખમો રહેલા છે. મિત્રોની સાથે જવામાં અનિચ્છાએ કેટલાય ખર્ચે કરવા પડશે, કેમ કે મિત્રો તો આડેધડ ખર્ચ કરતા હોય કે મારી કેપેસિટી તો આટલી છે, મારી પાસે આટલા જ પૈસા, અને તો મારું ખરાબ લાગશે તો મારે એની સાથે બિનજરૂરી ખર્ચા કરવા પડશે, જેમાં મને તકલીફ પડે તેમ છે. જ્યારે કુટુંબની સાથે જવામાં જોખમ કરતા સલામતી વિશેષ છે. ખર્ચની તો મારે ચિંતા કરવાની જ ન હોય, એટલે માનસિક શાંતિ રહેશે અને પ્રવાસનો આનંદ તો અહીં પણ છે અને ત્યાં પણ છે. મારા માટે બંને સ્થળ નવા છે, તેથી હું કુટુંબીજનો સાથે જોડાવ એ મારા માટે હિતાવહ છે. જો આ પ્રશ્ન કર્યો તો એનો જવાબ કેટલો આવ્યો? બંને બાજુ એને વિચાર કર્યો. જો આ ઉદાહરણ બહુ એટલા માટે કહેવા માંગે છે કે વિચાર છે, બેયનો પ્રસ્તાવ એક સાથે આવે. મિત્રએ પણ કીધું કે ચાલો અમારી સાથે કુલુ મનાલી આવો, અને સગા સંબંધી અને મારા બધા પરિવારજનો ઈ દાર્જિલિંગ બરોબર એ પ્રવાસે જવાના છે. બે બાજુ પ્રવાસમાં મોજ જ છે કોઈ જાતનું. પણ યાદ રાખજો, અહીંયા રોકટોક નથી, મોજ મજા છે જે રીતના. પણ યાદ રાખજો, જે પરિવારની જે કેપેસિટી છે એ મુજબ એ વિચારશે કે મારે ખર્ચા ત્યાં વધુ થશે અને મારી પાસે ત્યાં ખરાબ લાગશે, તો આવા બધા વિચારમાં હું શું કરીશ? અને મોજ મજા ત્યાં, અને પ્લસ એક આપણી પોતાની સલામતી હોય, સલામતી નથી, પ્લસ આપણે દરેક પડે મારે વિચાર કરવો પડશે, માનસિક રીતે એને ધ્યાન રાખવું પડશે. જ્યારે પરિવાર સાથે જશે તો કોઈ પણ જાતનો એને વિચાર નથી કરવાનો, માનસિક રીતે શાંતિ છે, પૈસાનો કોઈ વિચાર નથી કરવાનો, પ્લસ પોતાની રીતે પોતાનું એક જે સેફટી છે બરોબર છે, એક સલામત છે, પોતાની મમ્મી પપ્પા સાથે જતા હોય, પરિવારજનો સાથે જતા હોય, એટલે આ રીતના એનો પ્રશ્નનો ઉકેલ આવે છે. તો આ વિચાર કર્યો તો એનો ઉકેલ આ રીતના આવે છે, એ તર્કશાસ્ત્ર સમજાવે છે. ત્યાર પછી એક ઉદાહરણ જોતા એ સ્પષ્ટ થાય છે. આપણે ઉદાહરણ જોયું તો એ બાબતમાં સ્પષ્ટ થયું કે તાર્કિક વિચારણા એક સક્રિય માનસિક ક્રિયા છે. તાર્કિક ક્રિયા શું છે? એક માનસિક ક્રિયા છે. આ માનસિક ક્રિયામાં એક વિચારને આધારે તેની સાથે સંકળાયેલો અનેક અન્ય વિચાર જોડાય છે. નંબર 3, તાર્કિક વિચારણામાં આપણી માન્યતા કે મતના આધારો, તેના તારણો કાઢવામાં આવે છે. જે તમે વિચાર કર્યો, જે પ્રક્રિયા કરી, એના ઉપરથી શું કરવામાં આવે છે? તારણો કાઢવામાં આવે છે. તાર્કિક વિચારણાનો આરંભ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે અને ઉત્તર મળતા આ વિચાર પ્રક્રિયા પૂરી થઈ જાય છે. આ પ્રશ્ન ઉપરથી એવું તમે વિચાર્યું, આ તર્કશાસ્ત્ર ઉપરથી કે પ્રશ્ન થયો છે,
તર્ક આવ્યું, વિચાર થયો, તો વિચાર ઉપરથી એક સમસ્યા થઈ કે શું કરવું, પણ જેવો જવાબ મળ્યો એટલે વિચાર ક્રિયાનો અંત આવે છે, બરોબર છે. આમ તાર્કિક વિચારણા કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ છે. તાર્કિક વિચારણા જે છે કાળજીપૂર્વકની અને સાતત્યપૂર્ણ છે. આપણે જોયું કે તાર્કિક વિચારણાને તર્કશાસ્ત્રમાં અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. અનુમાન એક માનસિક પ્રક્રિયા છે, જ્યારે દલીલ અનુમાનની શાબ્દિક રજૂઆત છે. ઓકે, જે ભાષા, વાણી કે લેખન દ્વારા રજૂ થાય છે. આપણે જે વિચાર કરીએ છીએ એ કેના દ્વારા રજૂ થાય છે? ભાષા, વાણી કે લેખન દ્વારા. આમ અનુમાન અને દલીલ વચ્ચે સૂક્ષ્મ તફાવત છે, છતાં તર્કશાસ્ત્રમાં ઘણી વખત અનુમાન અને દલીલ એ બે શબ્દો એકબીજાના પર્યાય તરીકે ઓળખાય છે, એકબીજાના પર્યાય છે, બરોબર. તો અનુમાન કે દલીલ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. યાદ રાખજો, આ શબ્દ બહુ મહત્વનો છે, અનુમાન કે દલીલ. આ અનુમાન કે દલીલ જે છે એ તર્કશાસ્ત્રનો અભ્યાસ વિષય છે. અનુમાન કે દલીલ તર્કશાસ્ત્રનો અભ્યાસ કે વિષય છે. યાદ રાખજો, અનુમાન કે દલીલ. આ યાદ રાખજો, આ શબ્દ બહુ અગત્યનો છે કે આખા તર્કશાસ્ત્રમાં જે અનુમાન કરો એમાં દલીલ થતી હોય કે આમ થાય તો આમ થાય, દલીલ થાય, આર્ગ્યુમેન્ટ થાય, અને એના ઉપરથી આખો જે અભ્યાસ કરીએ છીએ, પ્રશ્ન થાય, એના સમસ્યાઓ થાય અને છેલ્લે ઉકેલ આવે, બરોબર, અને ન્યા વિચાર શક્તિની એક પ્રક્રિયા પૂર્ણ થાય છે. દલીલનો અભ્યાસ કરતી વખતે તર્કશાસ્ત્રીને એક જ પ્રશ્નમાં રસ પડે છે. આ પ્રશ્ન દલીલ પ્રમાણભૂત વેલિડ છે કે અપ્રમાણભૂત ઇનવેલિડ છે. એટલે કે દલીલ પ્રમાણભૂત એટલે કે વેલિડ છે, આ દલીલ જે કરો છો એ વેલિડ એટલે કે યોગ્ય છે કે યોગ્ય નથી. આ નિર્ણય દ્વારા તર્કશાસ્ત્રીના અનુમાન ક્રિયાના આરંભમાં સ્વીકારવામાં આવે છે. આ વિધાનો અને આ આધારે તારવેલું વિધાન પરસ્પરની સાથે કેવી રીતે સંકળાયેલા છે એની એક તપાસ કરવી પડે છે. આ મુદ્દાને અનુલક્ષીને તર્કશાસ્ત્રી કોહેન અને નાગેલ જણાવે છે કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું. જો કોહેન અને શું કે છે, કોહેન અને નાગેલ, આ એક આપણે તર્કશાસ્ત્રી છે એ જણાવે છે કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર. ઓકે સ્ટુડન્ટ્સ, તો કોહેન અને નાગેલ જણાવે છે કે તર્કશાસ્ત્ર એટલે શું છે, તો કે પુરાવાના વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર. તો આ શબ્દ બહુ મહત્વનો છે કે તર્કશાસ્ત્ર એમ કે પુરાવો જોઈએ, વેલિડ છે કે ઇનવેલિડ છે, બરોબર. તો એનું એક શાસ્ત્ર, એટલા માટે આ નોગેલ અને કોહેન એ તર્કશાસ્ત્ર વિશે જણાવે છે. તર્કશાસ્ત્રનો અભ્યાસ વિશે તાર્કિક વિચારણા છે. વિચારણા અનુમાનોની બનેલી છે અને અનુમાનો વિવિધ આધાર અને ફલિત વિધાનના બનેલા છે. યાદ રાખજો, તર્કશાસ્ત્રનું મુખ્ય કાર્ય આધાર વિધાન અને ફલિત વિધાનનો નિર્ણય કરી દલીલનું પ્રામાણ્ય તપાસીને વિચારણાનું મૂલ્યાંકન કરવાનું હોય છે. એટલા માટે એમ કહેવામાં આવે છે કે તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. તર્કશાસ્ત્ર શું કહે છે? W.E. જોન્સન ફરી પાછું કે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. આપણે જે વિચાર કરીએ છીએ એનું શું કરીએ છીએ? આપણે મૂલ્યાંકન કરતા જાય છે, અને વિચાર કરી એનું મૂલ્યાંકન કરી અને પછી એનો અભ્યાસ આપણી વિચાર શક્તિ ત્યાં પૂરી થઈ છે. એટલે W.E. જોન્સનના મતે એમ પણ કીધું છે કે તર્કશાસ્ત્ર એટલે વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું. શું બોલ્યો હું? વિચારણાનું વિશ્લેષણ અને મૂલ્યાંકન કરતું શાસ્ત્ર. આ વિચારનું સમર્થન ઇર્વિંગ કોપીએ તર્કશાસ્ત્રની વ્યાખ્યામાં
જણાવ્યું છે કે તર્કશાસ્ત્ર એટલે પ્રમાણભૂત, અપ્રમાણભૂત તર્ક ક્રિયા વચ્ચેનો ભેદ દર્શાવનારી પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ છે. બરાબર છે સ્ટુડન્ટ્સ? તો તમને આખા બાબતમાં તર્કશાસ્ત્ર વિશે શું કહે છે? એક વિચાર. સમસ્યાથી યાદ રાખજો શરૂ થાય છે, પ્રશ્નોથી શરૂ થાય છે અને એનો અંત જે છે યાદ રાખજો જવાબથી થાય છે. ડબલ્યુ જોન્સન એવું જ કહે છે. માટે આ શબ્દો બહુ જ જરૂરી છે અને સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે અને જેટલું સમજાયું અને ત્યાર પછી આપણે નવા લેક્ચર્સમાં આપણે તેને તર્કશાસ્ત્ર વિશે જે ક્રિયા છે, તફાવત છે એના વિશે આપણે અભ્યાસ કરીશું અને તમે આટલું ખાસ સમજી લેજો અને લખી પણ લેજો.